यो व्हाट्सअप गाइस, गुड मॉर्निंग। केम છો બધા? જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। તો વેલકમ ટુ ન્યૂ વ્લોગ। તો આજે આપણે જઈએ છીએ દ્વારકા, બેટ દ્વારકા, સન્ડે રાઈડ। તો રેડી થઈ ગયા, નાઈ લીધું, દીવાબત્તી કરી લીધા, આ બધું તૈયાર થઈ ગયું। હેન્ડસ્પ્રી, ચાર્જર, હેલ્મેટ, જેકેટ, ગ્લવ્સ ને બધું। તો કેવિન ભાઈ આવે ત્યારે તમને મળું સીધો। તો ગાઈસ હવે આપણે આવી ગયા બારે રોડ ઉપર। એ નથી મયુરભાઈ આવ્યો કે કોઈ ભાઈ, તો કેવિનભાઈ તો નહીં પણ મયુરભાઈ લેવા આવે છે, એટલે ઓમથી જ આવશે। તો તમને સીધો કેવિનભાઈના ઘરે જ મળું, કારણ કે હજી આવ્યા નથી। હું 5 મિનિટથી તો ઊભો છું, આવ્યો પછી સીધો આપણે એના ઘરે જ મળી। ગાઈસ આપણે કેવિનભાઈના ઘરે આવી ગયા। ઓલમોસ્ટ અમે 3 જણા લેટ છીએ। હવે કેવિનભાઈ કાઢે છે આમાંથી વિંગ, ફ્લેશ કરીશ તો ના કવર છે એટલે એની મજા આવે। ગુડ મોર્નિંગ મયુરભાઈ। अरे गुड मॉर्निंग गाइस, सब्सक्राइब मेरे भाई की चैनल पे। ગુડ મોર્નિંગ। પેટ્રોલ પંપ આવી ગયા બધા। વાળ ઇગ્નોર મારજો, હેલ્મેટ ના લીધે વાળ બગડી ગયા। વहाँ ફ્યુલ આપે ચાલુ। આપણા આજની ક્લિપો આજે આપણા આ ભાઈ ઉતાર દેશે। નામ નથી આવડતું, પણ આજની ક્લિપો બધી આપણી આ ઉતાર દેશે। બાકી ઓલી ગેમર આજે આવ્યો છે, વોટ્સઅપ ગેમર। આ મારો ગ્રુપનો ગેમર, દર વખતે લગન આવી જાય બધા। બાકી ચાલો બાકી આપણા બધા વ્લોગર ચાલુ જ છે। શું કહે મિસ્ટર 46? પેન્થર જમે છે સવારમાં। મારે હેન્ડસ્પ્રી બધી નીકળી ગઈ છે। મેં અમારી ચેનમાં હેન્ડસ્પ્રી અહીંયા ભરાઈ ગઈ હતી, જે આખી ઓમાંથી આખી અહીંયાથી નીકળી ગઈ આખી હેન્ડસ્પ્રી। બાકી અહીંયા આપણે આખો ઢગલો કરી નાખ્યો। હવે નીકળવા ટાણે જ મળી, જોઈ બીજું બાકી નીકળવા ટાણે જ મળી। તો ગાઈસ હવે લાઈન આપે થઈ ગયું એન્ડ આપણે નીકળીએ છીએ। તો ચાલો હવે આપણે નીકળી। કેવિનભાઈ નોટ લઈ લઉં। તો ચાલો હવે આપણે હેલ્મેટ પહેરીને મળી। આપણા મયુરભાઈ પાક કરી લઈને આપણે હેલ્મેટ પહેરી લઈ મળું। તો ગાઈસ હવે આપણે આપણી ગાડી નથી, આપણે સ્ટોપ લઈ લીધો। હવે લાગે છે ઠંડી, મેં જેકેટ ખોલી નાખી, મારી ભૂલ। હવે ઇન્સ્ટા 360 X2 હવે લાગે છે ઠંડી। હવે વ્લોગ કરવાની ઈચ્છા તો નથી, હાથ આખા થઈ ગયા કડક। કેવીક છે ભાઈઓ ઠંડી? તો ચાલો ગાઈસ વાઇડ એંગલમાં તો વાઇડ એંગલમાં કર્યું। હવે મારો વિચાર છે કે હવે જ્યાં ઊભા રહે અહીંયાથી તો બ્લોગ કરીશ, એટલે હવે સીધા હેન્ડસ્પ્રી પહેરીશ, જોઉં શું કરું। બાકી મળી જ્યાં ઊભા રહે અહીંયા। ગાઈસ હવે આપણે ઊભા ઉતરીએ, આપણી બધી બાઇક્સ જોઈ લ્યો। એક સેકન્ડ જોઈ લ્યો આપણે બધી બાઇક્સ આવડી ઠંડીમાં। આવી ઠંડીમાં યા ખાઈ છે બધાને જોઈને ઠંડી ચડી ગઈ। મને એવી ઠંડી લાગે। હમણાં બાથરૂમમાં શું થયું કેતો? બાથરૂમમાં હું દઉં એક કાપી નાખ્યું કે તો ખરા। મને એવી ઠંડી લાગે મારો એક સાઈડ આખો હાથ જ ધ્રુજે છે। હાલો તમને પછી મળું। આપણે અહીંયા બ્રેક લીધો તો બધી ગાડી બાડી સાથે। વાત આપણા ઘરે બેસી ગયા હતા, હવે લાગે છે ફૂલ ઠંડી।
મેં તો ટોટલી આમ તો ઇગ્નોર જ માં બૂટ સાફ નથી કરવા દેતા પણ આ એક બ્લોગર છે. હા પણ થોડીક વારમાં ઇન્સ્ટા 360 આપણે બનાવશું. આઈ થિંક તો આજવાળા રોડ ઉપર બનાવી. ઓહો હલો નીકળી. એક તો આ ધુવાણા લીધે આખું એવી ભરે છે. બાકી આ રસ્તો એવો મસ્ત છે. નીકળવાના તમને મળું બધાને. હા ઓ બંધ છે બંધ. જો 3 બ્લોગર ભેગા દિયા છે. હા ઇન્સ્ટા 360 વાળા ભાઈ. હા ભાઈ 3 બ્લોગર. આ નીચે આ મચ્છી તરે છે એ રહી. માછલા દેખાડો માછલા. ભોગો માછા બે પ્રકારની મછલી પાણીમાં તરતી. ઓલો ક્યાં એક્ટિવા વાળો? એ આવે હે ધીમે ધીમે. એને કઈ ફ્લાય બાય દીધું મેં 122 ફ્લાય બાય દીધું છે. ક્યારે આપણે ભાઈ બ્લોગર, બ્લોગર. એક કમ્યુનિટી વાળા છે. આ કઈ કમ્યુનિટી માં છે? આ કઈ કમ્યુનિટી માં? ઓ જાદુ તારો કલર કેમ જોરો હે બ્લુ પાડે છે.
गाठिया तो खाना पड़ेगा भाई તો ચાલો ગાઈસ હવે તમને આગળ જ મળી गाठिया तो गाइस खाना ही पड़ेगा वरना चैन नहीं हाँ, आएगा तुम्हारा क्योंकि कितना गुजराती के लिए जलेबी फाफड़ा गाठिया તમે કઈ કહેતા હતા तू भी फोन नहीं चलाएगा अब मैं चलाने वाला हूँ क्योंकि इसमें कितना તો વેનમ और कोइंसिडेंस देखिए मैं भी पहली बार V4 चलाने वाला हूँ इन भैया की तो वेनम कौन चलाएगा वेनम कौन चलाएगा ये भैया भलिया 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 चलाएंगे भलिया 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 चलाएंगे ओ भाई एक काम कर મને ઈ દે આમાં અત્યારે ચલો હું તમને સીધો પછી જ મળું ડિસ્કસ કરી લે કોણ શું લાવે છે ગાઈસ હવે આપણે પાછો લીધો છે હોનેસ્ટમાં સ્ટોપ આ રહ્યું હોનેસ્ટ આપણી પલટને ઊભી સામે હમણાં અંદર મહાયુદ્ધ અંદર ચાલુ હતું ક્યાં આમાં અંદર મહાયુદ્ધ ચાલુ હતું એકબીજાની માથે હલે હાલો તમે આઈપીટી માં બેહો એટલે તમારી મોઢું ખુલી જાય હાલો નાસ્તો કરી બાકી મજા તો આવે છે અહીંયા ગાડી હલાવવામાં હવે નાસ્તો કરીને નીકળી એકદમ ચાલો આ પણ એક બ્લોગર જ છે તમારા ચેનલનું નામ તો બોલ દો જે કેવલ રાઈડર સબસ્ક્રાઈબ કરી લ્યો મારા એટલા તો નથી પણ થોડાક કરી તો લ્યો હવે તમને મળ્યો પછી જમવામાં સાવ બકવાસ જે કહીએ ને એ હતું જરાય આમ આવ્યું જ નહીં મયુરભાઈ કેવું હતું જમવામાં કટ્ટી ખીલાની કટ્ટી તમે દહીં સાથે જ લેવા લો પરોઠું ખાવ ને તમને પરોઠામાં વાસ આવે ઉપકા ચડતા હતા મયુરભાઈ આખી પ્લેટ એમને મૂકી છે અને આ ભાઈ મારામાં મૂકી દેતો મારી પ્લેટમાં તો હાલો આપણે દર્શન કરવા જઈએ નાસ્તો તો કરી લીધો દર્શન કરીને મળ્યો હાલો આપણે આ ગેટ પાસે આવી ગયા ટ્રાફિકના લીધે અંદર નથી જતા ને આપણા બે રાઈડર અંદર વયા ગયા એટલે વળી એને બહાર કાઢવા ગયા છીએ હવે સીધા આપણે જાય છે બેટ દ્વારકા બાકી ટ્રાફિકના લીધે જો એટલે હવે આપણે સીધા બેટ દ્વારકા જઈએ છીએ ને ફોટા બોટા પાડીને પછી પાછા અહીંયા આવશે કવિનભાઈ ઘરે બેટ દ્વારકાથી સીધા ઘરે આપણે અહીંયા આવ્યા પણ ગરદી અંદર દર્શન નહીં થાય કારણ કે ઓલરેડી આટલી ગરદી છે તો મંદિરમાં હશે ને હશે જ એટલે બેટ દ્વારકાથી તો સીધા ઘર માટે નીકળી જાય ને રસ્તામાં રેલું બનાવવાની રસ્તામાં રેલું બનાવશે એટલે બે ત્રણ ક્લિપું નાખી દઈશ
બાકી બ્લોગમાં મજા આવતી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આ તડકામાં આવા હેલ્મેટ પહેરવા પડે છે. બાકી જો ગળતી બાકી ચાલો સીધા અમે લાઈક કરી દો કેવિનભાઈ, લાઈક કરવાનું કહી દો ને. કરી દો મળી બેટ દ્વારકા. ગાઈસ હવે આપણે આવી ગયા બેટ દ્વારકા. આપણે શિવ મયુરભાઈની પાછળ આપણા જયભાઈ, મારા ભાઈ નામ નથી ખબર, હોન્ડાવાળા. ચાલો હવે આપણે બ્રિજ ઉપર આવી ગયા. હું રીલ બનાવું છું ઇન્સ્ટા 360માં. થઈ ગયો ચાલુ? 1 મિનિટની જ કેપેસિટી છે. 1 મિનિટમાં બધું હો આટલે ખાલી બ્રિજનો ઓલો જે મેન પટ્ટો અહીંયા સુધી જ ગયું. હાલ તો આ વાળી લે હો પછી કરી નાખ. વાળીને જવા દે નકર તો પૂરું થઈ જાય. 1 જ મિનિટની બેટરી છે. ઓલું આપણે હા લઈ લે. હા અતિકા પડી આવી ટર્ન માર લો. મારું કરી નાખો ચાલો. આજે ટર્ન જ માર દો એમને. એટલે તારે જો જેટલું કરવું એટલું. 1 મિનિટ છે. 1 મિનિટ પછી બેટરી ફૂલ થઈ જાય. એટલે વિડીયો તો રેકોર્ડ થઈ જાય ને. હા હા એમ નહીં તો? મેમરી કાર્ડ છે ને એમાં એટલું શૂટ થયું છે કે 1 મિનિટ જેટલું છે. આ 3G R1 બતાવે. એટલે એમ નહીં, માની લી આ બંધ થઈ ગયું તો રેકોર્ડ તો થઈ ગયું હશે ને. હા તો પણ 1 મિનિટ હા એટલે હું તો જ્યાં આગળ એટલે પટ્ટો દેખાય ને. એક કામ કરો, હું તો કહું થોડુંક આગળ જઈને ચાલુ કર તો મસ્ત આવશે. એટલે ત્યાં પૂગીને પૂરું થઈ જાય ભાઈ. હા તો એમ કરો. ત્યાં જઈને આમ જે ચાલુ કરવું હોય ને હા બરાબર છે, ખાલી દબાવીશ ને આમ બરાબર છે એટલે ટૂંક કર અવાજ આવશે ને લખે સ્ટાર્ટ રેકોર્ડિંગ, પછી સ્ટાર્ટ થાય ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જાય ને. હા તો દબાવીશ ને એટલે 3-4 સેકન્ડ લાગશે. આગળ ડિવાઈડર તો ખબર નથી ને, ડિવાઈડર દી આમ સામે નહીં હોય ભાઈ, આ રસ્તામાં ન આપે, એક્સિડન્ટ થાય એટલે ન આપે. છેટામાં આગળ છેટ જવું પડશે. કાંઈ વાંધો નહીં, આટો મારતો હોય બીજું શું હોય બરાબર. જબ દબાવીશ ને તંગ કરતું જ આવશે. જોજો દબાવ્યું, જો સ્ટાર્ટ રેકોર્ડિંગ આવશે. સ્ટાર્ટ રેકોર્ડિંગ આવ્યું ને. હા 1 જ મિનિટની કેપેસિટી એટલે બંધ કરતી હતું બરાબર. બંધ એટલે હવે તું ત્યાં જ્યાં પૂગવા આવે ને તેમ દબાવજે. ખાલી દબાવવાનું જ છે ને. એકવાર દબાવી એટલે સ્ટાર્ટ રેકોર્ડિંગ દબાવજે આ બટન, અવાજ આવશે ને લખેલું આવશે. રેડી ને?
નાગેશ્વર આવી ગયા. તો હવે વળી પાછો ક્યાંનો પ્લાન થયો જવાનો? નાગેશ્વર હો ભાઈ. તો આપણે બેટ દ્વારકામાંથી પાછા નાગેશ્વર જઈ ગઈ. મિનિટે અમારો પ્લાન ચેન્જ થઈ ગયા. નાગેશ્વર પહોંચી ગયા. અરે યાર આપણે સાઈઠ હલાવી દઈએ. આપણે રસ્તામાં મયુરભાઈ આવતી હતી નિંદર. જે રીતે ગોથા બે ત્રણ વાર મેં ભાઈ જે રીતે 2 વાર ગોથા મરાઈ ભાઈ કીધું હવે મારે બેઠા લાવી. અરે ગ્લવ્સ લઈ લ્યો તમારા. એકવાર રોડ નીચે ઉતારતો હતો ને એકવાર ઈનોની સામે દેતા મેં કોઈ લાવો ભાઈ, તમે પાછળ આવી લાવો બોલાવો. એક તો આમ બેઠો હોય ને આખો આમ જ થઈ જતો. આખું ખુલી છે ગાઈસ. હવે નાગેશ્વર આવી ગયા. અરે છાપડું વાળું આવી ગયું. હા હમણાં અંદર જાય એટલે દર્શન ભાઈ કરાવી. તો હાલો અંદર જઈને જ મળું. હવે થોડીક વાર બેસી ફોટા શેર કરી એકબીજાના. કેવો લાગ્યો તડકો? હલકા. તો હાલો હવે મળી અંદર મંદિરમાં. ગાઈસ હવે આપણે અંદર આવી ગયા. પેલા આને આપણે ફેંકી દીધું. હવે શું કરો તમારે? હવે બોલતે ફોટા. હા તમારા આઈફોન. હા તો હાલો હવે ફોટા પાડીને નીકળી. હું થાકી ગયો. ફોટા પાડીને મળું. ગાઈસ હવે નીકળી છીએ. મારા ફોનમાં છે 15% બેટરી. હવે જોઈએ કે ચાર્જ કરવાનું મળે તો કરી નાખી ચાર્જ. પણ હવે નીકળી છીએ. ચલો આપણે આમાં જ બેસવાનું છે એટલે નીકળી અને જોઈએ હવે શું કરી. નીકળી હાલો. ગાઈસ અમે ત્યાં નાસ્તો કરતા હતા. વहाँ જોવો, વहाँ અલગ બ્લોગ ચાલે છે. અલગ જ બ્લોગ ચાલે છે અહીંયા. અહીંયા અલગ જ બ્લોગ ચાલે છે. અમે નાસ્તા કરીએ છીએ વિથ લગેજ ગાડી. લગેજ જોવો ખાલી કેટલો છે. वो तो वेटर लेने गया है ना. વેટર કોણ છે તારો અહીંયા? એ પોતે वैसे गलत चीज दिखा दी. નીકળી छी ઘર માટે. મંદિર તો હાઈડ થઈ ગયું. હવે નીકળી छी ઘરે. મારામાં છે ને બેટરી એટલી બધી નથી તો હવે ત્યાં કે ચાર્જિંગ પોઈન્ટ મળશે તો ચાર્જમાં ભરાવીને તમને ઇન્ફોર્મ કરીશ ત્યાં કેટલાક પૈસા. બાકી ફોનમાં બેટરી નથી. ફોન ક્યારે બંધ થઈ ખબર નહીં. એટલે ચલો તમને સીધો કાંઈક હોટેલે કે યાદ સીધો મળીશ તમને. તો ગાઈસ હવે અહીંયા આપણે હોટેલે ઊભા રહ્યા હતા. હોટલનું નામ તો મને અમીધારા. તો હવે નીકળવાની તૈયારી. ફોન ચાર્જ કરી લીધા. બધાને ઓલમોસ્ટ બધાને નીંદર આવે છે. એટલે બધા ભાગવાવાળી કરે છે. હવે જોઈએ રસ્તામાં કોણ ગુટલી મારે. હવે હાલો સીધા મરી નહીં મળવાનું નથી. મળવાનું છે. હા મળીએ પછી ઘરે. તો ગાઈસ દર વખતે મને તો ગાઈસ હવે નીકળી છે આપણા કેવિનભાઈ સાથે. ભલે હાલો ભાઈ મળીએ નેક્સ્ટ ટાઈમ. નીકળી હવે ચાલો. તો હાલો હવે જ્યાં બાઇક સ્વીચ થાય ને ત્યાં તમને મળીશું. રસ્તામાં પાછું ઘરે આવી ગયા. વાગ્યા છે 12:01. આવીને બ્લેન્કેટમાં ગરી ગયો. મને લાગે છે ઠંડી.
ભૂખ લાગી છે. મમ્મી બનાવે છે રીલ. દેખાડ તો કઈ રીલ બનાવી. મારો હાલ જો હજી કંઈક આવો છે. તાજી રીલ બને છે, તાજી રીલ. તો ચલો આ વ્લોગ અહીંયા જ પૂરો. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ને આવા બીજા વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો. ને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં, નેક્સ્ટ રાઈડમાં. તો બાય બાય.